ઓમ નમો નારાયણ, જય દ્વારિકાધીશ। આપણે અત્યારે છે કાશી એટલે કે વારાણસી, બનારસ, આમ જેના 3 નામ છે। પેલું ફરજિયાત છે। નવરસમાંનું એક એટલે બનારસ, ભગવાનના ત્રિશુલ ઉપર જે બિરાજમાન છે નગર એટલે કે કાશી। તો આવા નગરી જ્યાં ગંગાજી વહે છે તો તેની તો આ ગંગાજીને કાંઠે 84 બધા ઘાટ આવેલા છે। એ ઘાટની પ્રદક્ષિણા કરવા અને એ ઘાટના દર્શન કરવા માટે આપણે હોડીમાં બેસી અને જાશું અને 84 ઘાટના દર્શન કરતો। તો આપણે આપણી સફર શરૂઆત કરી દીધી છે। પહેલાં આપણે શરૂઆત કરશું મણિકર્ણિકા ઘાટથી। આ એ જ મણિકર્ણિકા ઘાટ છે કે જ્યાં 24 કલાક સ્મશાન ચાલુ હોય અને ભગવાન શિવ જ્યાં આવનાર કે જે મૃત્યુ પામ્યા હોય એને ત્યાં અગ્નિદાહ આપવો હોય એના કાનમાં મૃત્યુંજય જાપનો મંત્ર ભણે છે। એવું એક લોકવાયક છે કે ભગવાન મા ભગવતીનું જ્યાં કુંડલ પડ્યું હતું એટલે એને મણિકર્ણિકા ઘાટ તરીકે પ્રચલિત છે। અને એક ત્યાં પણ 51 શક્તિપીઠમાંની એક પીઠ પણ માતાજીની ત્યાં આવેલી છે। આવું પ્રથમ ઘાટ મણિકર્ણિકા ઘાટ, ગૌ ઘાટ પછી આવા બધા 80 ઘાટ આવે છે। આ 80 ઘાટની પ્રદક્ષિણા કરવા અને એના દર્શન કરવા ઓછામાં ઓછો તમારી પાસે 2 કલાકનો ટાઈમ હોવો જોઈએ। 1 કલાક તમે છેલ્લું ઘાટ હરિશ્ચંદ્ર ઘાટ આવે ત્યાંથી હોડીવાળા નાવિક હોડી તમારી પાછી વારે અને સામેને કાંઠે ગંગાજીને જે સામે પાર જે દ્રશ્ય બધા આવે એ તમને બતાવે। પણ તમે જ્યારે મણિકર્ણિકા ઘાટથી શરૂઆત કરો, કારણ કે ત્યાં કોરિડોરો ત્યાં જ બનેલો છે। કાશી વિશ્વનાથ મોટો કોરિડોર, ભગવાન કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ આપ એના દર્શન કરી અને પાછળ આવો એટલે સીધું મણિકર્ણિકા ઘાટ જ આવે છે કે જ્યાં અવિરત ચિતાઓ સળગતી હોય અને એકદમ મન તમારું એકદમ શાંત થઈ જાય। આ ઘાટ ઉપર આપ આવો અને આ દ્રશ્યો જોવો ત્યારે એકદમ વિચંબિત થઈ જાઓ। ભગવાન ભોળાનાથની અસીમ કૃપા। જે ભાઈઓ તે અહીંયા દર્શન કરવા આવે છે મણિકર્ણિકા ઘાટના ચોક્કસથી બધા દર્શન કરે છે અને પછી ત્યાંથી હોડીમાં બેસી અને 84 ઘાટની પ્રદક્ષિણા કરે છે। એક નાવિક જે છે એક સવારી દીઠ 100 થી 150 રૂપિયા ચાર્જ કરે છે। પણ જ્યારે કંઈ ખાસ તહેવાર હોય કે કંઈ હોય ત્યારે આ 200 રૂપિયા અને 500 રૂપિયા સુધી પણ પહોંચી જાય છે। પણ આપ જ્યારે પણ કાશી જાઓ ત્યારે ચોક્કસથી ભાવતાલ કરજો। મિનિમમ 100 રૂપિયાથી જ સ્ટાર્ટ થાય છે। આપ 4-5 વ્યક્તિઓ હોવ જો તો સ્પેશિયલ હોડી કરી લેજો। 100 રૂપિયા દીઠ એ આવશે, વધુમાં વધુ 150 રૂપિયા ઓછા જણાવો તો। અને જો વધારે સંખ્યામાં હોવ તો નાવિકવાળો આપણને 80 રૂપિયાથી લઈ અને 150 રૂપિયા સુધીમાં સારામાં સારી હોડીમાં ફેસિલિટી દ્વારા આપણે લઈ જશે। મિનિમમ 1000 રૂપિયામાં તો એ આવશે જ ફિક્સ। આપ આ મણિકર્ણિકા ઘાટથી જ શરૂઆત થાય છે અને મણિકર્ણિકા ઘાટે આપ પાછા ઉતરી જાજો। ત્યાંથી સીધો કોરિડોરમાં થઈ અને પાછળથી રસ્તો જાય છે એ સીધો મેઇન બજારમાં થઈ અને આપ આપના પાર્કિંગ સુધી ગાડીએ જ્યાં રાખી હોય ત્યાં જઈ શકશો। આમ તો મણિકર્ણિકા ઘાટની બાજુમાં છે ગૌ ઘાટ, એક છે મોદીજીનો ઘાટ છે જે મોદીજીએ કોરિડોર બનાવ્યો છે। ત્યાં પણ એક સરસ મજાનો ઘાટ બનાવ્યો છે। ત્યાં પણ આપ આપની ગાડી પાર્ક કરે અથવા તો જ્યાં સરકારી પાર્કિંગ છે ત્યાં પણ પાર્કિંગ કરી અને આપ ગાડી ત્યાં આપની રાખી શકો। 84 ઘાટના દર્શન કરવા ખૂબ સરસ હોડીમાં બેસી અને દર્શન કરો એનો એક લાવો છે। આ એ સ્થળ છે કે જ્યાં મા ગંગાની આરતી થાય છે। આ આરતી સ્થળ કહેવાય છે। આની પાછળ છે બ્રહ્મઘાટ, પછી એક છે ગૌ ઘાટ। આવા તો 80 ઘાટ છે એટલે 80 ઘાટના તો નામ યાદ રાખવા અને નામ લખવા પણ અઘરા છે। પણ આ સ્થળ કાશી વિશ્વનાથનું ખાસ સ્થળ છે કે સંધ્યાને ટાણે અહીંયા હજારોની ભીડમાં માણસો બધા એકત્રિત થાય છે અને મા ગંગાની જે આરતી થાય છે એનો લાભ લેવા અને એના દર્શન કરવા અહીંયા બધા જનમેદની ઉમટી પડે છે। આ ગંગાનો પ્રવાહ અત્યારે કાશીમાં ઉત્તરવાહિની ગંગા આવે છે, દક્ષિણમાંથી ઉત્તરમાં જાય છે। કારણ કે જ્યાં પ્રયાગરાજમાં ગંગાજી અને યમુનાજીનું સમન્વય થાય અને સંગમ થાય, એ સંગમ પછી ત્યાંથી જે પ્રવાહ ગંગાજી જે આગળ વધે એ કાશીમાં આ રીતે પ્રવાહ આવે છે। આપ જોઈ શકો ત્યારે એનો પ્રવાહ છે વધારે છે।
આ પ્રવાહ રાતના 12 થી 1 વાગ્યા સુધી આવો નવો અવિરત પ્રવાહ રહે, પછી થોડો સ્થિર થઈ જાય, કારણ કે ઉપરથી પાણી આવવું થોડું ઓછું થઈ જાય એટલે પ્રવાહ ઘટી જાય. જેમ ગંગાજીનો હરિદ્વારમાં પ્રવાહ સવારના ટાઈમમાં વધારે હોય, પછી બપોર પછી થોડો ઓછો થાય, વળી પાછો સાંજના સમયે પ્રવાહ વધી જાય. એ જ રીતે આમાં પ્રવાહ વધઘટ થાય. આપ જોઈ શકો છો, આ એ દ્રશ્ય છે કે જ્યાં ઘાતક ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ એ સ્થળ છે. ઘાતક ફિલ્મમાં જે પહેલો સીન આવે છે સની દેઓલનો અને અમરીશ પુરીનો, એ અહીંયા શૂટિંગ કરવામાં આવ્યું હતું, એમ એ નાવિકભાઈ કહેતા હતા. કાશીનો નજારો, કાશીમાં આપ આવો તો અહીંના ખાસ એકતા કચોરી, અહીંના રસગુલ્લા અને 100% કાશીમાં આપણને શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન મળે છે. રહેવા માટેની અહીંયા ગેસ્ટ હાઉસ, ધર્મશાળા વધારે ઘણું બધા મળી જશે, કારણ કે એક લોકવાયકા એવી છે કે સુરતનું જમણ અને કાશીનું મરણને અમર, અહીંયા મૃત્યુને મંગલ કીધું છે. કાશીમાં લોકો આજુબાજુના ગામમાંથી જે પણ કોઈ વૃદ્ધ મૃત્યુ પામે તો એને લઈને અહીંયા કાશીમાં જ આવે છે. અહીંયા હરેક ગામમાં એક સ્પેશિયલ એવી જીપ અથવા તો ટાટા સુમો અથવા બોલેરો એવું હોય છે કે જેની ઉપર એક સીડી બનાવેલી હોય છે કેરિયર ઉપર. એ સીડી ઉપરથી સબને રાખી અને આપ એ લોકો લઈને આવતા હોય છે. આપ કાશીની બજારમાં હોવ તો ચોક્કસથી આપને ઓછામાં ઓછા 2 થી 4 એવા દ્રશ્ય તમને જોવા મળશે કે સામે આપણી ભાષામાં કહીએ તો નનામી આવતી હોય, 4 જણા એને લીધા હોય ને 1 થી 2 જણા જ હારે હોય, વધારે ન હોય, પણ આપણને ચોક્કસથી એવું દ્રશ્ય જોવામાં આવશે જ. આ હું બોલીને આપણે એટલા માટે બધી જાહેરાત આપું છું કે હું તો માં ભગવતી અને ભગવાન ભોળાનાથની અસીમ કૃપાથી લગભગ 9 થી 10 વખત કાશી જઈને આવ્યો છું. ત્યાં મણિકર્ણિકા ઘાટ કલાકો બેસી અને ભગવાન ભોળાનાથનું ધ્યાન કર્યું છે. ગંગાજીના આ ઘાટ ઉપર પરિક્રમા કરી છે, ગંગાજીમાં સ્નાન કર્યું છે, ગૌ ઘાટ ત્યાં, અને મોદીજીએ નવો કોરિડોર બનાવ્યો ત્યાં પણ બેસી અને ઘણીવાર આપના મનને શાંતિ મળશે. અહીંયા આપ આવો છો તો ચોક્કસથી આપ જાત્રામાં જ્યારે પણ નીકળો ત્યારે આપની જાત્રામાં શક્ય હોય તો કાશીને ચોક્કસથી સામેલ કરજો. આ એક એવું સ્થળ છે કે અહીંયા એક ખાસ આપ જોશો કાશીમાં આવો ત્યારે અહીંયા પાનની દુકાન બહુ છે. કાશીનું પાન બહુ, ખાઈ કે પાન બનારસ વાલા, આપને નામ તો સાંભળ્યું હશે, એ જ બનારસ. આ એટલે કાશી 9 રસમાંનું એક. અહીંને સાંભળવું, અહીંની ગાયકી, જે ઠુમરી, દાદરા, અહીંના જે સુપ્રસિદ્ધ ગાયક છે જે છુનુલાલ મિશ્રા, શરણાઈ વાદક બિસ્મિલ્લા ખાન સાહેબ, આવા તો ઘણા બધા સંગીતને અમર કરવાવાળા આ બનારસમાં થઈ ગયા. કારણ કે બનારસ છે એ એક ઘરાનું છે. સંગીતના 9 રસમાંનો એક રસ, ભગવાનના ત્રિશુલના ડમરૂનો જે એક ભાગ છે એ અહીંયા પડ્યો હતો. ભગવાન ભોળાનાથનું જે ત્રિશુલનું ડમરૂમાંથી જે સારેગામાં પધ્ધનિસા જે નીકળ્યા એમાંનો એક કટકો અહીંયા પડ્યો હતો, એમ કહે છે. ભગવાન ભોળાનાથની ત્રિશુલની અણી ઉપર આ બનારસ, અને જૂનામાં જૂનું કોઈ જ્યારે સૃષ્ટિની રચના થઈ ને ત્યારે કોઈ જો શહેરની રચના થઈ હોય તો પેલું શહેર એ બનારસ, એટલે કે કાશી. આ કાશી એ જ કાશી કે જ્યાં રાજા હરિચંદ્ર, જે રઘુવંશી કહેવાય, ભગવાન રામના 20મી પેઢી અંદાજે, અથવા તો એ રઘુકુળમાં જે થઈ ગયા, એ રઘુકુળમાં જે હરિચંદ્રજી થઈ ગયા, એ હરિચંદ્રજીએ અહીંયા આ જ ઘાટ ઉપર પોતાના જાતને વેચી હતી. અને તારામતી જ્યારે આવે છે, પોતાના પુત્ર જ્યારે મરી જાય છે ત્યારે એની પાસે દાણ માગે છે. આવું તો આ ઘાટ ઉપર એની ભગવાન કેવી બધી પરીક્ષા કરી છે. એ જ છેલ્લો ઘાટ અહીંયા હરિચંદ્ર ઘાટ આવશે કે જ્યાં સ્મશાનમાં એણીએ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે મજૂરી કરી હતી. એ જ હરિચંદ્ર ઘાટ છેલ્લા ઘાટના દર્શન કરશું આપણે. એ છેલ્લો ઘાટ આવશે એ રાજા હરિચંદ્ર ઘાટ કે જ્યાં આજે પણ 3 થી 4 ચિતાઓ બળતી હોય, પણ વધારે તો મણિકર્ણિકા ઘાટ ઉપર જ 24 કલાક અખંડ એમ કહેવાય છે કે જેમ જ્યોત જળે છે એમ જ ત્યાં ચિતાઓ બળે છે. આજુબાજુના ગામડાઓમાંથી માણસો બધા
અગ્નિદાહ આપવા માટે અહીંયા આવે છે, કારણ કે અહીંયા મરવું મંગલ છે. અને જે પણ માણસો અહીંયા અગ્નિદાહ આપવા જે પણ શબને લઈ આવે કે જે પોતાના જે એમના દાદા દાદી જે પણ ગુજરી ગયા હોય એમને લઈને આવે તો અહીંયા પ્રાણપોક નથી મૂકતા કે એની પાછળ રડતા નથી. અહીંયા આવી અને બસ એ જે ત્યાં જે એને કાર્ય કરતા હોય તેમને અર્પણ કરી દે છે અને એ વિધિ વિધાનથી એમને અગ્નિદાહ આપવાની તૈયારી શરૂ કરી દે છે. કાશી તો કાશી છે. અહીંનું ખાસ એક બનારસની સાડી ખૂબ જગ વિખ્યાત છે. જેમ આપણા સુરતમાં સુરતી સાડી તેવી જ રીતે બનારસી સાડી આખા જગમાં વિખ્યાત છે. આપ આવો ત્યારે ચોક્કસથી આ પણ એક મુલાકાત લેજો અને શક્ય હોય તો દુકાનો ચેક કરજો. આ કાશીમાં જોવાલાયક તો ઘણું બધું છે. ઓછામાં ઓછા 2 દિવસ આપણને અહીંયા લાગશે આખું કાશી ફરતા, કારણ કે એક તો આ 80 ઘાટ છે ઓછામાં ઓછું 7 થી 8 કિલોમીટરમાં, અને ગંગાના ઘાટ ઉપર ઓછામાં ઓછું 20 કિલોમીટરમાં ફેલાયેલું છે કાશી. આ હોડીમાં આપ સંધ્યા ટાણે અથવા તો આ રીતે આપ પ્રાઇવેટ હોડી કરી અને અથવા તો આ રીતના જો આ ગ્રુપ સર્કલમાં હોડી કરીને આપ ઘાટ ઉપર ફરશો તો આપનું મન પ્રફુલ્લિત થઈ જશે. આપને લાગશે કે ના, આપ કાશીના દર્શન કર્યા. ખરેખર હોડીમાં બેસીને જો એટલા દર્શન કરવાની મજા આવતી હોય તો આપ જ્યારે પગપાળા અથવા રિક્ષા કરી અને કાશી જ્યારે ફરશો ત્યારે આપણને શું આનંદ નહીં આવે. એક છેડેથી બીજે છેડે આવતા ઓછામાં ઓછો આખો દિવસ ટાઈમ લાગશે કાશી. અમે આખો દિવસ કાશીમાં ફર્યા હતા. એ કાશી આપણને એવું લાગે કે અહીંયા માણસને કોઈ પાસે ટાઈમ જ નથી, કામ જ નથી. બધું માણસ બેસી અને દુકાનોમાં ચા પીવે છે અને ત્યાં પોતાના આખા દિવસમાં જે સવારે કામે જતા હોય ત્યારે અડધો કલાક બેસે, કામેથી આવીને અડધો કલાક જીવન જીવવું જોઈએ એ કાશી પાસેથી આખો દિવસ માણસ કામ કરીને થાકી જાય, છતાંય કાશીના માણસો તમે જ્યારે પણ જાઓ ત્યારે એની જે બોલવાની મીઠાશ અને અહીંની બોલીમાં એક તો ગાળ તો આવે ત્યારે પણ આવો ત્યારે કારણ કે એની ભાષામાં જ્યારે અયોધ્યા જાઓ ત્યારે બનારસથી કાશી આવજો. અહીંથી અયોધ્યાનો ગાળો 20 કિલોમીટર 200 કિલોમીટર છે. અહીંયા આપ રાતવાસો કરો તો બહુ મજા આવશે. કાશીમાં બતાવવું એક મજા આવશે. અને આજના ટાઈમમાં આપ આ કોરિડોર જોવા બહાર નીકળશો કાશીના ઘાટ ઉપર ત્યારે આપણને બધું કાશીનું માણસ છે એ ગંગાના ઘાટ ઉપર જોવા મળશે. ફરતું ફરતું માણસ, નાસ્તા કરતો માણસ, પાન ખાતો માણસ આપણને કાશીમાં જોવા મળશે. આ માણસોને કંઈ કામ જ નથી. આ લોકો એવું જીવન જ એવું જોઈએ છે કે આરામથી થઈને ઓછી ભાગદોડમાં. તો ચોક્કસથી આવો મારો કાશીનો વિડીયો યાત્રામાં લીધેલી હતી પર આ વિડીયો આપને કેવું લાગે એ ચોક્કસથી જણાવજો. મારી ચેનલને લાઇક કરજો. આ એક મણિકર્ણિકા ઘાટ કે જ્યાં ચિતા સળગે છે અત્યારે આપ જોઈ શકો છો. પાછળ કોરિડોર છે, કાશી વિશ્વનાથ કોરિડોર છે. માં ભગવતી આ મંદિર સામે આપ દેખાવો છો ત્યાં એ 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે. આ મણિકર્ણિકા ઘાટ કે જ્યાં 24 કલાક ચિતાઓ સળગતી જ રહે છે આપ જોઈ શકો છો અત્યારે, કે જ્યાં મરવું મંગલ છે. તો આપ ચોક્કસથી આવો ત્યારે કાશીમાં આ ઘાટ ચોક્કસથી દર્શન કરજો. અને મારો જો આ વિડીયો આપણને ગમ્યો હોય તો ચોક્કસથી હર હર મહાદેવ લખજો. મારી ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી શેર કરજો, જેથી આ વિડીયોના માધ્યમ દ્વારા આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ અને આ 84 ઘાટના જે માણસો નથી આવી શક્યા એને દર્શન થાય
અને જે આવી ગયા હોય એને યાદ તાજી થાય અને જે કોઈને આવવું હોય તેને થોડીક જાણકારી મળે. તો આપ સબને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય માતાજી.